નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હદમાં અપહરણ અને વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને કર્ણાટક રાજ્યના ત્રિદુર્ગ તથા મહારાષ્ટ્ર રાજ્યના માલેગાંવ ખાતે જઈ તપાસ કરી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબની શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાહેબની સાબરકાંઠાઓને નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સૂચનાના અવન્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી સાકરિયા સાહેબ એલસીબી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેસી બ્રહ્મભટ્ટ પેરોલ ફ્લોર એલસીબી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો પ્રકાશભાઈ પ્રહલાદભાઈ તથા પ્રવીણસિંહ ચતુરસિંહ નાઓએ નાસ્તા ફરતા આરોપીની માહિતી એકઠી કરી, જેમાં હકીકત મળેલ કે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને પાટ ગુના નંબર 11-20-17-23-10-42/2023 ઇપીકો કલમ 366 તથા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને પાટ ગુના નંબર 11-20-17-24-0-472/2024 ઇપીકો કલમ 406-420 મુજબ ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ રિયાઝ ઇબ્રાહીમભાઈ ભટ્ટ રહે પાનપુર હિંમતનગર વાળાઓના ગુનો કર્યો પછી છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા હોય અને હાલમાં કર્ણાટક રાજ્યના ચિત્રદુર્ગ શહેરમાં હોટલમાં કામ કરતા હોવાની મળેલી બાતમીને આધારે હિંમતનગર સાબરકાંઠાઓની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેસી બ્રહ્મભટ્ટના ટીમના માણસો સાથે કર્ણાટક રાજ્યના ચિત્રદુર્ગ ખાતે જઈ માહિતી મેળવતા મજનૂન નાસ્તા ફરતા આરોપી કર્ણાટક ચિત્રદુર્ગ છોડી ગઈ મહારાષ્ટ્ર રાજ્યના માલેગાંવ સિટીમાં રહેવા ગયેલ, જેથી સદર શહેરમાં જઈ માહિતી મેળવતા આરોપી અપ્સરા હોટલમાં કામ અર્થે રોકાયેલ હોય અને સાથે એક સ્ત્રી હોવાની બાતમી મારફતે હકીકત મળતા હોટલ ખાતે જઈ તપાસ કરતા મજનૂન નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ રિયાઝ ઇબ્રાહીમભાઈ ભટ્ટ અપ્સરા હોટલમાંથી મળી આવેલ અને તેની સાથે હાજર રહેલનું બહેન આયશા રફતુલ્લા પસવા ઉંમર વર્ષ 23 રહેવાસી સવગઢ હિંમતનગરનાઓ હોવાનું જણાવેલ। ઉપરાંત ઈસન મોહમ્મદ રિયાઝ ભટ્ટ બંને ગુનામાં નાસ્તા ફરતો હોય, જેથી માલેગાંવ ટાઉન પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર ખાતે આ બાબતની યાદી આપી જાણકારી કરી આરોપીને હસ્તગત વેરીફાઈ કરી કચેરી ખાતે આવી મજનૂન આરોપી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન કલમ 406-420ના ગુનામાં કામે ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ 35(1) જે મુજબ તારીખ 15/11/2025ના રોજ ડિટેન કરી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ સારું સોંપવા કાર્યવાહી કરવામાં આવેલ છે। આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અપહરણ અને વિશ્વાસઘાત ઠગાઈના 2 ગુનાઓને 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે। રિપોર્ટર રજબ ફકીર, આજ કા ભારત ન્યૂઝ, હિંમતનગર।